મારી નવી ગાડી ગામડે પડી બગડી ઘરેથી જમવા માટે ફોન આવી ગયો. તમે વિડીયો જોતા રહેજો એટલે ખબર પડી જશે આપણી પાસે કઈ ગાડીઓ છે. બટેટાનું શાક છે, માથે છાંટી દીધી કોથમરી, સાઈડમાં લઈ લીધું તીખું મરચું, ડુંગળી ઉપર 2 દાણા લીંબુ નાખી દીધું. આવી ગઈ છે મસ્તીની રોટલી. એક રોટલીના 2 જ બટકા થાય. ઓ પણ મારી મમ્મીએ જમવાનું બનાવ્યું હોય પછી કઈ ઘટે? કાકા નીચવે છે લીંબુ. મેં તો આવો ટીજે સોફ્ટ ડ્રિંક છે મોકટેલમાં કે થોડાક દીખાઈમાં અહીંયા વરસાદ આવ્યો એટલે સીઝન છે. ગાડીની ચાવી લઈ લીધી હાથમાં. આપણી પાસે એટલી ગાડીઓ છે, ક્યાં ગામ પડી છે આપણને નથી ખબર. मेरा क्या फायदा? આપણું સ્પ્લેન્ડર ને કેદુનું એમને પડ્યું હતું. આગળમાં તો હવા બરોબર છે, પાછળમાં પંચર છે. ડેલેથી ગાડીને ઠેકાડી દઈને લઈ લઈએ આપણે બહાર. મોટા ભાઈને કીધું પંપેથી થોડીક હવા ભરી દી. ઓડાવીને આપણે લઈ ન જાવી. આગા પહોંચી જાવ પંચર વાળાને. હાલો આપણી ગાડીની વિધિ તો ચાલુ થઈ ગઈ છે. જલ્દી થઈ જાય તો સારું. મને બહુ બગાહા આવે છે. શું કહી દઉં, ગામડે આવીને તો મેં આરામ જ કર્યો છે જાજો. હાલો તો નીકળી ગયું છે પંચર. બહુ ગાડી પડતર રાખોમાં. બધી ગાડીને વારા ફરતી હકાવો હોય કે મેં તો એવું કઈક કરીએ પણ બહાર વરસાદ આવે છે. વરસાદ રહી ગયો તો હળવેક દિન સાનું મુનો ભાઈ આવી ગયો. શું ચાલુ વરસાદે કરે ને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો.